ચંદ્ર ઉપર સૌ પ્રથમ વ્યક્તિ કોણ ગયો હતો અથવા કોણે સૌ પ્રથમ પગ મૂક્યો હતો? તો બધાને ખબર હશે નીલ આર્મસ્ટ્રોંગે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પહોંચ્યો ત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા. તો ત્યારે ભારતના ટાઈમ પ્રમાણે, ભારતના નહીં પરંતુ પૃથ્વીના સ્ટાન્ડર્ડ યુનિવર્સલ ટાઈમ પ્રમાણે જોઈએ, પૃથ્વીના ટાઈમ પ્રમાણે, તો વહેલી સવારે 2:56 થઈ હતી. 2:56 એટલે કે 3 વાગવામાં 4 મિનિટની વાર હતી. એટલે કે ટૂંકમાં રાતનો ટાઈમ કેવું, મોડી રાત અથવા તો સવારની પરોઢની વાત કરો ત્યારે 2:56 થઈ હતી. પણ બીજો પ્રશ્ન એ છે કે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પહોંચ્યો ત્યારે ચંદ્રની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા એ હજી સુધી કોઈને ખબર નથી. કેમ? કારણ કે આપણી પાસે પૃથ્વીનો ટાઈમ છે પરંતુ ચંદ્રનો ટાઈમ છે નહીં. તો અત્યારે નાસાના વૈજ્ઞાનિકો એક પ્રકારની એવી વસ્તુ વિકસાવી રહ્યા છે કે જેના કારણે આપણે ચંદ્રનો ટાઈમ વિકસાવી શકીએ અને ચંદ્રનો ટાઈમ વિકસાવી અને પૃથ્વીના અને ચંદ્રના ટાઈમની ગણતરી કરી શકીએ અને બંનેની વચ્ચે શું તફાવત છે એનો પણ આપણે જે છે એ ઉકેલ લાવી શકીએ. તમને પ્રશ્ન થાય કે ચંદ્રનો ટાઈમ આપણે શું લેવા વિકસાવવો જોઈએ? તો એની પાછળનું મેઇન કારણ એ છે કે ચંદ્ર ઉપર આપણે વારંવાર જેમ તે મિશન મોકલતા હોઈએ છીએ. આપણે હમણાં ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 મોકલેલું હતું. તો આપણે આ જે મિશનને એ બધું મોકલતા હોઈએ તો એની સાથે કમ્યુનિકેશન, સંદેશા વ્યવહાર, વાર્તાલાપ કરવા માટે એનો સમય આપણને ખબર હોવી જોઈએ. જો આપણે એની સાથે કમ્યુનિકેશન સ્થાપવું હોય અને જો એના સમયની અંદર થોડું ઘણું આગા પાછું થાય તો એ આખું મિશન જે છે એ ફેલ થઈ શકે છે. એટલે ત્યાંની ઘડિયાળ, ત્યાંનો સમય જે છે આપણે વિકસાવી લઈએ તો સારું થઈ જાય. તો નાસાના વૈજ્ઞાનિકો અત્યારે એ કામ ધંધો કરી રહ્યા છે કે ચંદ્રનો અને પૃથ્વીનો સમય અને એનો તફાવતની એ બધી વસ્તુ જે છે એ વાત કરીએ. અત્યારે એમને એ ખબર પડી છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનો જે સમય જે છે એ બંનેની વચ્ચે 57.50 માઇક્રોસેકન્ડની તફાવત જોવા મળે છે. 57.50 જેટલો માઇક્રોસેકન્ડનો તફાવત જોવા મળે છે. ઇન ધ સેન્સ મતલબ કે ચંદ્ર પર પૃથ્વીની સરખામણીમાં 57.50 માઇક્રોસેકન્ડ વધારે ઝડપથી સમય પસાર થાય છે. એટલે ચંદ્ર જે છે ત્યાં સમય કેવો ચાલે છે, ત્યાં ફાસ્ટ ચાલે છે અને પૃથ્વી ઉપર કેવો ચાલે છે, સ્લો ચાલે છે. આવું હું તમને શું લેવા કહું? કારણ કે વિધાનવાળા વાક્યમાં કહી દેશે કે ચંદ્ર ઉપર સમય ફાસ્ટ ચાલે છે, પૃથ્વી ઉપર સ્લો ચાલે છે. અને આ આંકડો પણ કહી શકે છે 57.50 માઇક્રોસેકન્ડ જેટલો. આજે ચંદ્ર માટેનો ટાઈમ જે છે એનું એક નામ છે LCT. LCTનો મતલબ શું થાય? લુનાર કોઓર્ડિનેટેડ ટાઈમ. લુનારનો મતલબ ચંદ્ર થાય, લુનાર કોઓર્ડિનેટેડ ટાઈમ. કોઈ પણ મેઇન્સનો આન્સર લખતા હોય તો અહીંયા તમે LCT કીવર્ડ વાપરી શકો છો, લુનાર કોઓર્ડિનેટેડ ટાઈમ. તો એવી રીતે આપણો પૃથ્વીનો સમય જે છે એને શું કહેવાય? એને કહેવાય UCT, યુનિવર્સલ કોઓર્ડિનેટેડ ટાઈમ. તો યુનિવર્સલ કોઓર્ડિનેટેડ ટાઈમ UTC પૃથ્વીનો અને લુનાર કોઓર્ડિનેટેડ ટાઈમ ચંદ્રનો, આ બંને ગોતી અને એ બંનેનો તફાવત, ડિફરન્સ ગોતવાની એ બધી વાત થઈ રહી છે. ભવિષ્યમાં ચંદ્ર ઉપર માનવ વસાહત સ્થાપવાની પણ વાત થઈ રહી છે. તો ત્યારે પણ આ ટાઈમ જે છે એ હોવો જરૂરી છે. ખાસ કરીને વાત કરીએ ને તો ચંદ્ર ઉપર કોઈ પણ કમ્યુનિકેશન સ્થાપવું હોય, ત્યાં સંકલન, કોઓર્ડિનેશન સ્થાપવું હોય તો ત્યાંનો ટાઈમ અને પૃથ્વી અને એની વચ્ચેનો ડિફરન્સ, સમયનો તફાવત ખબર હોવી ખૂબ જરૂરી છે. જો આપણે આ વ્યવસ્થિત ચંદ્રનો લુનાર કોઓર્ડિનેટેડ ટાઈમ વ્યવસ્થિત ગોતી લઈશું તો ચંદ્ર ઉપર લેન્ડર, રોવર, ઓર્બિટર જે મોકલેલું હશે એની વચ્ચે કોઓર્ડિનેશન સાધવામાં સરળતા રહેશે. લેન્ડર, રોવર અને ઓર્બિટર એટલે શું એ ઓલરેડી મેં ચંદ્રયાન-1 વાળા વિડીયોમાં સમજાવી દીધું છે, એ તમે જોઈ લેજો કારણ કે એ પણ મહત્ત્વનો ટોપિક છે. નાસાનું એક મિશન છે આર્ટિમિસ મિશન જે છે એના અંતર્ગત ચંદ્ર ઉપર નાસા ફરીથી માનવ ઉતારવા માંગે છે. નીલ આર્મસ્ટ્રોંગને એકવાર મોકલ્યો હતો એપોલો મિશન અંતર્ગત. હવે નાસા બીજું મિશન આર્ટિમિસ દ્વારા જે છે એ ફરીથી ચંદ્ર ઉપર ઉતારવા માંગે છે. ચીન પણ પોતાના સ્પેસ સ્ટેશન દ્વારા ચંદ્ર ઉપર ચડાઈ કરવાનું આયોજન કરે છે. ભારતનું ચંદ્રયાન જે છે એ પહોંચી ગયું છે. બીજી વાત કરીએ, દક્ષિણ કોરિયા જે છે એણે પણ લુનાર યાન દાનુરી જે છે, દાનુરી નામનું એને અહીંયા અવકાશમાં મોકલ્યું છે. તો મતલબ કે ચંદ્ર ઉપર આપણે વારંવાર આ બધું મોકલતા હોઈએ છીએ તો આ મહત્ત્વની વસ્તુ થઈ જાય છે. ચંદ્ર ઉપર પાણી પણ મળેલું છે. પ્રશ્ન એ થાય કે ચંદ્ર ઉપર પાણી કોણે ગોત્યું હતું? તો ચંદ્ર ઉપર પાણી ગોતવાનું શ્રેય આપણા ભારતને જાય છે. ભારતની ઇસરોએ ચંદ્રયાન-1 જ્યારે મોકલ્યું ત્યારે પાણી ગોતવાનું કામ કરી લીધું હતું. અને આ પ્રશ્ન UPSCમાં પૂછાઈ ગયો છે કે ચંદ્ર ઉપર પાણી કોણે ગોત્યું હતું? તો આવા પ્રશ્ન વારંવાર જે છે પૂછાતા હોય છે. અત્યારે ચર્ચામાં છે LTC, લુનાર કોઓર્ડિનેટેડ ટાઈમ.